સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશી વિવાદમાં આવ્યા। શરમજનક રજૂઆત સમયે કુલપતિ હસવા લાગ્યા હતા, જેમાં પીએચડીની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ તેમણે રજૂઆત કરી હતી। તેમણે કહ્યું હતું કે ગાઈડના દબાણ અંગે એનએસયુઆઈને તેમણે રજૂઆત કરી હતી। પીએચડી માટે ગાઈડ અનૈતિક માંગ કરતા હોવાનો આ વિદ્યાર્થીનીએ આક્ષેપ કર્યો। પીએચડી કરવું હોય તો ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે છે તેવો વિદ્યાર્થીની સામે માંગ મૂકવામાં આવી। અને આવી ગંભીર રજૂઆત વખતે એનએસયુઆઈ જ્યારે વિદ્યાર્થીની સાથે પહોંચ્યા ત્યારે કુલપતિના ચહેરા પર હાસ્ય જોવા મળ્યું હતું, જેના કારણે જાણે કુલપતિ પોતે આ વાતથી પરિચિત હોય તેવું પણ લાગી રહ્યું છે અને તેમને કોઈ જ ફરક ન પડ્યો। बाकी તમે લેખિત બાદ આપન છે તૈયારી તમારે અને તમે જે કીધું ઈ જ માંગો મે લેખિતમાં તમે જે કીધું અમે હું આ કરવા માંગુ છું ઈ જ વસ્તુ અમે લેખિતમાં માંગી છે। એક્સ્ટ્રા તો અમે કઈ કીધું નથી કે આ વસ્તુ લેખિતમાં આપો। તમે જો તમે જ્યારે તમે કોઈ ભાજપના સત્તાધિકારીથી પીવો છો તો કઈ ગયો પીવો છો કોઈને જ્યારે મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે એક ગાઈડ એક વિદ્યાર્થીનીને સંબંધ બાંધવા કહે અને એ વાતની રજૂઆતમાં કુલપતિ હસવા લાગે છે। આખી ઘટનાક્રમ કઈ રીતે બન્યું? હવે કુલપતિએ ન્યાય આપવાની કોઈ બાંયધરી આપી છે? પ્રીતિ, એક વખતનો આ મામલો નથી, પરંતુ છેલ્લા 3-4 વર્ષથી ગાઈડોને લઈને અનેક આક્ષેપો છે અલગ અલગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે પીએચડીના વિદ્યાર્થીઓને સાથે લઈને એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં એક વિદ્યાર્થીનીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે ગાઈડ છે એ વિદ્યાર્થીનીઓ પાસે અઘટિત માંગણીઓ કરે છે। એટલું જ નહીં, પરંતુ કેટલાક ગાઈડ તો એવું પણ કહે છે કે જો વિદ્યાર્થીનીઓ સંબંધ ના બાંધે તો તેમની ગાઈડશીપ હેઠળ તેમનું પીએચડીની પ્રક્રિયા છે પૂરી નથી થતી। આ આક્ષેપો ગઈકાલે કરવામાં આવ્યા હતા અને આ અગાઉ પણ અનેક વખત ગાઈડોની સામે આક્ષેપો થતા રહ્યા છે, જેમાં 2 જેટલા ગાઈડો છે તેમને છૂટા પણ કરી દેવામાં આવ્યા હતા, તેમની સામે તપાસ પણ થઈ હતી। આખી રજૂઆતને લઈને કુલપતિએ હળવી શૈલીની અંદર આખા ગંભીર મામલાને લીધો હતો। એટલું જ નહીં, પરંતુ તેમને આ રજૂઆતને હસીને કાઢી હતી। જોકે આખી ઘટના બાદ ગઈકાલે કુલપતિએ એવું કહ્યું હતું કે જે ગાઈડની સામે નામજોગ ફરિયાદ હશે તેમની સામે યુનિવર્સિટીની જે આંતરિક કમિટી છે એ તપાસ કરશે અને જો ખરેખર ફરિયાદમાં તથ્ય હશે તો પગલાં પણ લેવામાં આવશે। પ્રીતિ, ભૂતકાળમાં એવું બન્યું છે કે અનેક વિદ્યાર્થીઓ છે એ આ પ્રકારની ફરિયાદો કરી ચૂકી છે, પરંતુ તેઓ નામજોગ ફરિયાદ હશે તો કોઈ પુરાવા આપવા માટે આગળ નથી આવતી। તેના અલગ અલગ કારણો પણ હોય છે અને જેના કારણે કેટલાક લોકો છે એ બચી જતા હોય છે। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।